શું તમે જાણો છો કે તમારા શરીરનો આખો ભાર ઉઠાવનારા તમારા પગ વાસ્તવમાં તમારા આત્માની યાત્રાના પૈડા છે? જો આ પૈડા ડગમગવા લાગે તો સમજી લેજો કે જીવનની ગાડી અટકી શકે છે. પણ ગભરાશો નહીં, કારણ કે આજે ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપણે એ રહસ્યો ખોલીશું જે 80 વર્ષની ઉંમરે પણ તમારા પગમાં 18 વર્ષ જેવી સ્ફૂર્તિ ભરી દેશે. નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે. મનુષ્યનું જીવન એક લાંબી યાત્રા છે. જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આ યાત્રા આપણા પગ પર જ ટકેલી હોય છે. જ્યારે બાળક જન્મ લે છે ત્યારે સૌથી પહેલા પોતાના નાનકડા પગથી આ ધરતીને સ્પર્શે છે. ધીમે ધીમે તે જ પગ તેને ઉઠતા, ઊભા રહેતા અને ચાલતા શીખવે છે. પછી તે જ પગ તેને દોડતા, રમતા, કામ કરતા અને જીવનની જવાબદારીઓ નિભાવતા શીખવે છે. જીવનના દરેક તબક્કે આપણા પગ આપણી સાથે ચાલે છે, આપણને સહારો આપે છે અને આપણને સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ પગ થાકવા લાગે છે, ભારે લાગે છે અને ઘણીવાર પીડા અને નબળાઈનું કારણ પણ બની જાય છે. 60, 70 અને 80ની ઉંમરમાં ઘણા લોકો એવું કહેતા મળે છે કે થોડું દૂર ચાલવા પર જ તેમના પગ દુખાવો થવા લાગે છે, સીડી ચડવામાં મુશ્કેલી પડે છે, રાત્રે નસો ખેંચાવે કે ઝટકા અનુભવાય છે અને ક્યારેક પગની આંગળીઓ શૂન્ય થઈ જાય છે. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે પગ માત્ર શરીરનો સહારો નથી, પરંતુ આત્માની યાત્રાના રથના પૈડા છે. જેમ મજબૂત પૈડા વગર કોઈ રથ પોતાની યાત્રા પૂરી કરી શકતો નથી, તેમ મજબૂત પગ વગર જીવનની યાત્રા અધૂરી રહી જાય છે. જ્યારે પગ નબળા પડે છે ત્યારે આ માત્ર શરીરની નબળાઈ નથી હોતી, પરંતુ તે આપણા આત્મવિશ્વાસની પણ નબળાઈ બની જાય છે. કારણ કે ચાલવું, ઊભા રહેવું અને સ્વતંત્રતાથી ફરવું એ માત્ર શારીરિક ક્રિયા નથી, તે મનુષ્યની ગરિમા અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. જ્યારે કોઈ વડીલને લાગે છે કે તે પોતાના પગના કારણે બીજા પર નિર્ભર થઈ ગયો છે, ત્યારે તેનું મન પણ તૂટવા લાગે છે અને આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. ગુજ્જુ હેલ્થ જર્નીમાં બુદ્ધ આપણને યાદ અપાવે છે કે આ નબળાઈ કોઈ અભિશાપ નથી, આ ઈશ્વરનો સંકેત છે કે હવે આપણે આપણા શરીર અને આત્મા બંનેને નવી પ્રાણશક્તિથી ભરવાના છે. આ એક અવસર છે પોતાના જીવનને સંતુલિત કરવાનો, પોતાના ભોજન અને વિચારોને શુદ્ધ કરવાનો અને પોતાના પગમાં ફરીથી ઊર્જા લાવવાનો. પરંતુ સવાલ એ છે કે આખરે પગમાં નબળાઈ કેમ આવે છે? શું આ માત્ર ઉંમરના કારણે છે? શું આ માત્ર સમયની અસર છે? બુદ્ધ કહે છે કે નબળાઈ માત્ર માંસપેશીઓની નથી હોતી, પરંતુ ભીતરની જીવનશક્તિની હોય છે. જ્યારે પ્રાણશક્તિ એટલે કે વલ એનર્જી ઓછી થઈ જાય છે ત્યારે પગ થાક, દુખાવો અને શૂન્યતાનો અનુભવ કરાવવા લાગે છે. વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો જ્યારે રક્ત સંચાર ધીમો પડે છે ત્યારે પગ સુધી ઓક્સિજન અને પોષણ પૂરી રીતે પહોંચી શકતું નથી. આનાથી માંસપેશીઓ નબળી થાય છે અને નસો ખેંચાવી કે ઝણઝણાટી થવા લાગે છે. આ સિવાય કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ હાડકાને નબળા કરી દે છે. જો શરીરને પર્યાપ્ત તડકો અને પોષણ ન મળે તો હાડકાં દુખવા લાગે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી માંસપેશીઓમાં જકડન આવી જાય છે. આધુનિક જીવનશૈલીએ આપણને ગાડી અને ખુરશીના આદી બનાવી દીધા છે. પરિણામે આપણે પહેલા જેટલું ચાલતા ફરતા હતા તેટલું હવે નથી ચાલી શકતા. આ જ કારણ છે કે પગની માંસપેશીઓ કઠોર અને નબળી થઈ જાય છે. ક્યારેક નસોમાં લોહીનું દબાણ કે સ્નાયુ તંત્રની નબળાઈ પણ પગમાં સુન્નપણું અને ઝણઝણાટીનું કારણ બને છે. પરંતુ સૌથી મોટું કારણ મનની સ્થિતિ છે. બુદ્ધ કહેતા હતા કે જેમ મન ભારે હશે તેમ શરીર પણ ભારે લાગશે. ચિંતા, તણાવ અને નિરાશા પગના થાકને વધુ વધારી દે છે. ઘણા વડીલો કહે છે કે થોડું અંતર ચાલવા પર પણ પગ ભારે લાગવા માંડે છે. સીડી ચડતી વખતે ઘૂંટણમાં જીવ જ નથી રહેતો. રાત્રે ઝટકા લાગે છે અને ઊંઘ ઉડી જાય છે. આ બધું શરીરના સંકેતો છે. આ શરીર આપણને પોકારી રહ્યું છે કે હવે તેને નવું પોષણ જોઈએ, તેને નવી પ્રાણશક્તિ જોઈએ. બુદ્ધ કહેતા હતા કે મનુષ્ય માત્ર ભોજનથી નથી જીવતો, પરંતુ તે જીવન શક્તિથી જીવે છે. ભોજન માત્ર એક માધ્યમ છે જેનાથી તે પ્રાણશક્તિ આપણા શરીરમાં આવે છે. જો ભોજન શુદ્ધ નથી તો તેમાં જીવન શક્તિ નથી. શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. આજકાલનું ભોજન ઘણીવાર માત્ર પેટ ભરવાનું સાધન બની ગયું છે. પેકેટ્સ ફૂડ્સ, તળેલું કે રસાયણયુક્ત ભોજન ભલે સ્વાદ આપે, પરંતુ તેમાં જીવન શક્તિ નથી હોતી. પેટ તો ભરાઈ જાય છે, પરંતુ નસો અને માંસપેશીઓને તે ઊર્જા નથી મળતી જેની તેમને જરૂર છે. આ જ કારણ છે કે ઉંમર પહેલા જ પગમાં દુખાવો અને નબળાઈ આવવા લાગે છે. પરંતુ જો આપણે આપણા પૂર્વજોને જોઈએ તો ચિત્ર કંઈક અલગ હતું.
તેઓ 70 કે 80 વર્ષની ઉંમરે પણ ખેતરોમાં કામ કરતા હતા અને લાંબુ અંતર પગપાળા કાપી લેતા હતા. આવું કેમ હતું? કારણ કે તેમનું ભોજન પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. તેઓ જે ખાતા હતા તે તાજું હતું. તેમાં જીવન શક્તિ હતી. તેમના આહારમાં દૂધ, અનાજ, દાળ, ફળ અને શાકભાજી હતા. તેઓ તડકામાં રહેતા હતા, મહેનત કરતા હતા અને પ્રકૃતિ સાથે તાલમેલમાં જીવતા હતા. તેથી જ બુદ્ધ કહે છે કે પગની નબળાઈ માત્ર રોગ નથી, પરંતુ એક અવસર છે પોતાના શરીર અને આત્માને ફરીથી સંતુલિત કરવાનો. જ્યારે શરીર આપણને સંકેત આપે છે કે તે થાકી ગયું છે, તો આપણે તેને દોષ ન દેવો જોઈએ, પરંતુ તેનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને સમય રહેતા ચેતવણી આપી છે. હવે આપણે આપણી જીવનશૈલી અને ભોજનને સુધારવાનું છે. અને અહીં એક ઊંડી વાત છે. આપણા પગ અને આપણા મનનો સીધો સંબંધ છે. તમે ક્યારેય જોયું હશે કે જ્યારે મન પ્રસન્ન હોય છે ત્યારે ચાલવું પણ હળવું લાગે છે. પગ ઝડપથી ચાલે છે અને જ્યારે મન ઉદાસ હોય છે ત્યારે પગ ભારે પડી જાય છે. ચાલવાનું મન નથી થતું. મન અને પગ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. મનની સ્થિતિ પગની સ્થિતિને પ્રભાવિત કરે છે. એટલે જ પગને મજબૂત બનાવવાનો માર્ગ માત્ર ભોજનથી નથી, પરંતુ મનને પણ શાંત અને પ્રસન્ન રાખવાનો છે. જો મનમાં શાંતિ અને કૃતજ્ઞતા હશે તો પણ પગ ઉર્જાથી ભરેલા રહેશે. હવે જ્યારે આપણે સમજી લીધું છે કે પગની નબળાઈનું કારણ માત્ર ઉંમર નથી, પણ જીવન શક્તિની ઉણપ છે, તો આપણે એ પણ સમજવું પડશે કે તે જીવન શક્તિને કેવી રીતે પુનઃપ્રાપ્ત કરી શકાય. બુદ્ધ કહે છે કે ભોજન તે પુલ છે જે શરીર અને આત્માને જોડે છે. જો ભોજન શુદ્ધ, સરળ અને પ્રાણવાન છે તો શરીર પણ દિવ્ય શક્તિથી ભરાઈ જાય છે. આ ભોજનના માધ્યમથી આપણે આપણા પગને નવું જીવન આપી શકીએ છીએ. અને આ જ કારણ છે કે હવે આપણે એ જાણવાનું છે કે કયા પ્રાકૃતિક દેશી આહાર આપણા પગની નબળાઈને દૂર કરી શકે છે. કયા સુપરફૂડ્સ આપણને તે ઉર્જા આપશે જેનાથી આપણા પગ ફરીથી મજબૂત થશે, ખેંચાણ અને ઝણઝણાટી ઓછી થશે, રક્ત સંચાર સુધરશે અને આપણે વૃદ્ધાવસ્થામાં પણ આત્મવિશ્વાસથી ચાલી શકીશું. આ જ તે જ્ઞાન છે જે આપણી આગળની યાત્રામાં આપણને મળશે. મનુષ્યનું શરીર પ્રકૃતિની પ્રયોગશાળા છે. આ શરીરને ચલાવવા માટે જે ઉર્જા જોઈએ તે ભોજનમાંથી આવે છે, પરંતુ ભોજન માત્ર પેટ ભરવા માટે નથી, પરંતુ જીવન શક્તિ આપવા માટે છે. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે દરેક ભોજનના કણમાં ઈશ્વરની શક્તિ છુપાયેલી છે. જ્યારે આપણે યોગ્ય ભોજનની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે માત્ર શરીરને નહીં, પરંતુ આત્માને પણ પોષણ આપી રહ્યા હોઈએ છીએ. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર થાક અને નબળાઈનો અનુભવ કરે છે ત્યારે આહાર જ સૌથી મોટી ઔષધિ બની જાય છે. પગની તાકાત, હાડકાની મજબૂતી અને નસોની લવચિકતા, આ બધું સીધું જ આપણા ભોજન પર નિર્ભર કરે છે. તેથી હવે આપણે તે દેશી સુપરફૂડ્સની વાત કરીશું જેણે આપણા ઋષિ મુનિઓ અને પૂર્વજોએ શક્તિ અને દીર્ઘાયુનું રહસ્ય માન્યું. સૌથી પહેલા વાત કરીએ બદામ અને અખરોટની. આ નાનકડા મેવા જોવામાં ભલે સાધારણ લાગે, પરંતુ એમાં અદ્ભુત શક્તિ છુપાયેલી છે. બુદ્ધ કહેતા હતા કે જેમ ધ્યાનથી મનને શક્તિ મળે છે, તેમજ બદામ અને અખરોટથી મગજ અને માંસપેશીઓને શક્તિ મળે છે. એમનો આકાર પણ કંઈક એવો જ છે કે જે આપણને સંકેત આપે છે. અખરોટનો આકાર મગજ જેવો છે અને તે મગજ તથા નસો માટે અમૃત છે. બદામ લાંબી અને લીસી હોય છે. તે આપણા હાડકાં અને માંસપેશીઓની મજબૂતી આપે છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ પ્રકૃતિનો સંદેશ છે. વડીલોના પગમાં જે નબળાઈ આવે છે તેનું એક મોટું કારણ નસો અને માંસપેશીઓને પૂરતું પોષણ ન મળી શકવું તે છે. અખરોટ અને બદામ આ ઉણપને પૂરી કરે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે નસોને આરામ આપે છે અને રક્ત સંચારને સુચારુ કરે છે. આ જ કારણ છે કે જે લોકો રોજે સવારે 5 થી 7 પલાળેલી બદામ અને 2 અખરોટ ખાય છે તેમના પગમાં નવો જીવ આવી જાય છે. ખેંચાણ ઓછું થાય છે, થાક ઘટે છે અને માંસપેશીઓ ફરીથી લવચિક થવા લાગે છે. બુદ્ધ કહેતા હતા કે આ મેવા ખાતી વખતે માત્ર સ્વાદ માટે ન ખાઓ, તેમને કૃતજ્ઞતા સાથે ખાઓ. દરેક કોળિયામાં એ ભાવના રાખો કે તમે ઈશ્વરનું વરદાન ગ્રહણ કરી રહ્યા છો. જ્યારે ભોજન સાથે કૃતજ્ઞતા મળે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. સવારે ઉઠીને ધ્યાન કર્યા પછી જો તમે પલાળેલી બદામ અને અખરોટ ખાઓ તો તે માત્ર શરીર જ નહીં, પરંતુ મનને પણ સ્થિર અને શાંત કરી દે છે. આ પગમાં ઉર્જા ભરે છે અને મગજને એકાગ્ર રાખે છે. અવારનવાર લોકો કહે છે કે તેમને ચાલતી વખતે થાક લાગે છે, પગમાં ભારેપણું લાગે છે.
આ દવા છે. સવારના નાસ્તામાં કે દાળ શાક પર 1 ચમચી ઘી નાખીને ખાવામાં આવે તો તે શરીરના દરેક ભાગ સુધી પહોંચે છે, વિશેષ કરીને પગ સુધી. ઘીથી નસોનો થાક મટે છે અને તેમાં નવી ઉર્જા આવે છે. વિચારો, પ્રાચીન સમયના લોકો કેટલી દૂર પગપાળા ચાલતા હતા, તીર્થયાત્રાઓ કરતા હતા, પહાડો પર ચડતા હતા, પરંતુ છતાં તેમના પગ મજબૂત રહેતા હતા, કારણ કે તેમનું ભોજન શુદ્ધ હતું, તેમાં ઘી સામેલ હતું. ઘી તેમને સહન શક્તિ આપતું હતું અને એ જ સહન શક્તિ તેમને વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય રાખતી હતી. હવે આવીએ ભોજનના યોગ્ય સમય પર. બુદ્ધ કહેતા હતા કે ભોજન માત્ર પેટ ભરવા માટે ન ખાઓ, પરંતુ સમયસર અને નિયમથી ખાઓ. જ્યારે ભોજન નિયમથી કરવામાં આવે છે ત્યારે શરીર તેને બરાબર પચાવે છે અને તેમાંથી મળતી ઉર્જા કાયમી હોય છે. પરંતુ જ્યારે ભોજન ગમે ત્યારે ગમે ત્યાં ખાવામાં આવે છે ત્યારે તે જ ભોજન ઝેર બની જાય છે. જો સૂરજ જ્યારે ઉગે છે ત્યારે તેની ઉર્જા ધીમે ધીમે ઘટે છે. તેવી જ રીતે સવારનો સમય ભોજન પચાવવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. નાસ્તો હળવો અને પૌષ્ટિક હોવો જોઈએ, જેમ કે દલિયા, ફળ, દૂધ કે થોડા ઘી સાથે રોટલી. આ શરીરને દિવસભરની શરૂઆત માટે તૈયાર કરે છે. બપોરનું ભોજન દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. આ સમયે સૂરજ પોતાની પૂરી શક્તિ પર હોય છે અને આપણું પાચન પણ સૌથી પ્રબળ હોય છે. એટલે જ દાળ, શાક, ભાત, રોટલી અને થોડી માત્રામાં ઘી આ સમયે સૌથી સારી અસર કરે છે. આ શરીરને તાકાત આપે છે અને પગ સુધી પોષણ પહોંચાડે છે. સૂરજ આથમ્યા પછી પાચન શક્તિ ધીમી થવા લાગે છે. આ સમયે જો આપણે ભારે ભોજન કરી લઈએ તો તે પચતું નથી અને શરીર પર બોજ બની જાય છે. આ જ કારણ છે કે વડીલોને રાત્રે પગ ભારે લાગે છે અને ઊંઘમાં બેચેની થાય છે. બુદ્ધ કહેતા હતા કે રાતનું ભોજન હંમેશા હળવું હોવું જોઈએ. સૂપ, ખીચડી કે શાકભાજી સાથે રોટલી આ શરીરને આરામ આપે છે અને પગને થાકમાંથી મુક્ત કરે છે. એક બીજી વાત, ભોજન હંમેશા શાંતિથી ખાવું જોઈએ. જ્યારે તમે ગુસ્સો, ચિંતા કે ઉતાવળમાં ખાઓ છો ત્યારે ભોજન બરાબર પચતું નથી. પરંતુ જ્યારે તમે બેસીને મનને શાંત કરીને કૃતજ્ઞતા સાથે ભોજન કરો છો ત્યારે તે જ ભોજન અમૃત બની જાય છે. બુદ્ધ કહેતા હતા કે ભોજનને ઈશ્વરનો પ્રસાદ સમજીને ખાઓ, ત્યારે જ તે તમને માત્ર તાકાત જ નહીં પરંતુ શાંતિ પણ આપશે. પગની તાકાતનો સીધો સંબંધ પાચન સાથે છે. જો ભોજન યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય ભાવથી ખાવામાં આવે તો પગ ક્યારેય નબળા નથી પડતા. ભોજન સાથે થોડું દેશી ઘી મળી જાય તો તે નસો અને હાડકાને તે શક્તિ આપે છે જે લાંબી ઉંમર સુધી સાથ નિભાવે છે. તેથી જ જો તમે ઈચ્છો કે તમારા પગ મજબૂત રહે તો 2 નિયમ યાદ રાખો. પહેલો, દેશી ઘીને તમારા ભોજનનો હિસ્સો બનાવો અને બીજો, ભોજન હંમેશા યોગ્ય સમયે અને સંયમથી કરો. આ જ રહસ્ય છે લાંબા જીવનનું અને આ જ છે સ્વસ્થ પગનો મંત્ર. જીવનના અંતિમ વર્ષોમાં જ્યારે શરીરની માંસપેશીઓ ઢીલી પડવા લાગે છે, હાડકાં નબળા પડી જાય છે અને પગમાં દુખાવો, ખેંચાણ કે શૂન્યપણું વારંવાર સતાવે છે, ત્યારે લોકો કહે છે કે આ તો ઉંમરની અસર છે. પરંતુ બુદ્ધ શીખવે છે કે ઉંમર માત્ર શરીરની ગણતરી છે. આત્મા તો ક્યારેય વૃદ્ધ નથી થતી અને જો આત્મા ક્યારેય વૃદ્ધ નથી થતો તો શરીરને પણ તેની સાથે તાલમેલમાં રાખવું શક્ય છે. રહસ્ય છે યોગ્ય આહાર અને યોગ્ય ચેતના. આજે આપણે તે સૂકા મેવાની વાત કરીશું જેમને પ્રાચીન ભારતમાં બલવર્ધક અને બુદ્ધિવર્ધક માનવામાં આવ્યા છે. તમે જુઓ, સાધુ સંતો જંગલોમાં રહેતા હતા. તેમની પાસે રસોડું નહોતું, પરંતુ તેમની પાસે હંમેશા સૂકા મેવા રહેતા હતા. બદામ, અખરોટ, કિશમિશ, અંજીર. આ સંયોગ નહીં પરંતુ તેમની બુદ્ધિમાની હતી, કારણ કે સૂકા મેવા માત્ર ભોજન નહીં પરંતુ સઘન જીવનશક્તિનો સ્તોત્ર છે. બદામને જ જુઓ, નાનકડા દાણામાં એટલી શક્તિ ભરેલી છે કે તે મગજની કોશિકાઓને સક્રિય કરે છે, લોહીને શુદ્ધ કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે. વડીલો જ્યારે રોજે સવારે પલાળેલી બદામ ખાય છે ત્યારે ધીમે ધીમે તેમની યાદશક્તિ તેજ થવા લાગે છે અને પગની નબળાઈ ઓછી થવા લાગે છે. બુદ્ધ કહેતા હતા કે બદામ શરીરની મશીનનું પ્રાકૃતિક ઈંધણ છે. અખરોટને જુઓ, તેમનો આકાર મગજ જેવો હોય છે અને તે ખરેખર મગજનું ભોજન છે, પણ તેની અસર માત્ર મગજ પર જ નહીં પરંતુ નસો અને હાડકાં પર પણ થાય છે. અખરોટમાં જે ઓમેગા 3 ફેટી એસિડ હોય છે તે નસોને ચિકાશ આપે છે અને પગમાં થતા ખેંચાણ અને જણજણાટીને ઓછી કરે છે. કિશમિશ અને અંજીર તો લોહી માટે અમૃત છે. વડીલોના પગની નબળાઈનું એક કારણ એ પણ છે કે તેમના લોહીમાં પોષણની ઉણપ થઈ જાય છે. જ્યારે લોહી નબળું પડી જાય ત્યારે તે માંસપેશીઓ સુધી ઓક્સિજન અને શક્તિ પહોંચાડી શકતું નથી. કિશમિશ અને અંજીર લોહીને શુદ્ધ કરે છે.
હિમોગ્લોબિન વધારે છે અને પગને નવી ઉર્જા આપે છે. બુદ્ધ કહેતા કે સૂકા મેવા સઘન સૂર્ય ઉર્જા છે. જ્યારે ફળ ઝાડ પર લાગે છે ત્યારે તેઓ સૂર્યના કિરણોને પોતાની અંદર ભરે છે, પણ જ્યારે તે જ ફળ સુકાઈ જાય છે ત્યારે તેમની ઉર્જા વધુ કેન્દ્રિત થઈ જાય છે. આ જ કારણ છે કે થોડી માત્રામાં સૂકા મેવા ખાવાથી એટલી શક્તિ મળે છે જેટલી સામાન્ય ભોજનની મોટી માત્રામાંથી પણ નથી મળી શકતી. પરંતુ અહીં પણ એ જ નિયમ છે, માત્ર અને સમય. જો તમે સૂકા મેવા અતિશય ખાશો તો શરીરમાં ગરમી અને ભારેપણું પેદા કરશે, પરંતુ જો તમે સવારે કે દિવસના સમયે મર્યાદિત માત્રામાં ખાશો તો તે પગમાં તાકાત ભરી દેશે. બુદ્ધ શીખવતા હતા કે ભોજનમાં સંતુલન જ સૌથી મોટું રહસ્ય છે. હવે આપણે વાત કરીશું જીવનના અંતિમ મંત્રની, નિષ્કર્ષની. પગની નબળાઈ માત્ર શરીરની સમસ્યા નથી, પરંતુ મન અને આત્માની સમસ્યા છે. જ્યારે મન નબળું હોય છે ત્યારે શરીર પણ નમવા લાગે છે. જ્યારે આત્મા નિરાશ થઈ જાય છે ત્યારે પગ થાકથી ભરાઈ જાય છે. તેથી બુદ્ધ હંમેશા કહેતા, પોતાના મનને ઊંચું રાખો. તમે જુઓ, જે લોકો જીવનના અંતિમ વર્ષોમાં પણ આનંદિત રહે છે તેમનું શરીર લાંબા સમય સુધી સક્રિય રહે છે. કેમ? કારણ કે તેમનું મન હાર નથી માનતું. તેઓ રોજ સવારે ધ્યાન કરે છે, ઈશ્વરને યાદ કરે છે અને આત્માની શક્તિ જગાડે છે. જ્યારે આત્મા પ્રફુલ્લિત હોય છે ત્યારે પગ પણ હળવા થઈ જાય છે. હવે કલ્પના કરો, એક 70 વર્ષના વડીલ સવારે ઉઠે છે. તે ભગવાનનું નામ લે છે, થોડીવાર પ્રાણાયામ કરે છે, પછી રસોડામાં જઈને નવશેકું પાણી પીએ છે, પલાળેલી બદામ અને કિશમિશ ખાય છે અને નાસ્તામાં હળવો દલિયો લે છે જેના પર થોડું ઘી નાખ્યું છે. દિવસમાં ભોજન નિયમથી કરે છે, દાળ, શાક, ભાત, રોટલી અને થોડા સલાડ સાથે. રાત્રે હળવી ખીચડી ખાઈને સૂતા પહેલા ધ્યાન કરે છે. વિચારો, તેનું શરીર કેટલું સંતુલિત હશે. પગ તેને માત્ર સહારો જ નહીં આપે, પરંતુ તેને ફરીથી જીવનનો આનંદ લાવી દેશે. બુદ્ધ કહેતા હતા કે સાચું સ્વાસ્થ્ય માત્ર દવાથી નથી આવતું, તે ભોજન, વિચાર અને ધ્યાન આ ત્રણેયથી આવે છે. જો વડીલો પોતાના આહારમાં સૂકા મેવા, દેશી ઘી અને તાજા ફળ શાકભાજી સામેલ કરે છે અને સાથે જ પોતાના મનને સકારાત્મક રાખે છે તો તેમની ઉંમર માત્ર ગણતરીમાં વધશે, નબળાઈમાં નહીં. જીવનનું અંતિમ રહસ્ય આ જ છે. પોતાના પગને મજબૂત બનાવવા માત્ર આહારથી નથી, પરંતુ જીવન શક્તિથી છે. જ્યારે આપણે ભોજનને પ્રસાદ માનીએ છીએ, જ્યારે આપણે ધ્યાનથી પોતાની અંદરની ઉર્જા જગાડીએ છીએ, જ્યારે આપણે ભગવાનનું નામ લઈને ચાલવાનું શરૂ કરીએ છીએ, ત્યારે દરેક ડગલું હળવું થઈ જાય છે. તો મારા વહાલા ભાઈઓ બહેનો, જો તમારી ઉંમર 60, 70 કે 80 વર્ષની છે અને તમને લાગે છે કે હવે ચાલવું કઠિન છે, તો યાદ રાખો, હજી પણ મોડું નથી થયું. આહારને શુદ્ધ બનાવો, સૂકા મેવા અને ઘીનો સાચો ઉપયોગ કરો, ભોજન નિયમથી કરો અને મનને હંમેશા ઊંચું રાખો. તમારું દરેક ડગલું તમને માત્ર મજબૂતી જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ પણ આપશે. યાદ રાખો બુદ્ધનું આ વચન, મનુષ્યનું શરીર ઈશ્વરનું મંદિર છે. આ મંદિરને નબળાઈથી નહીં, પરંતુ શક્તિ અને પવિત્રતાથી ભરવાનું છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.